સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ ભગવાન શ્રી રામ માં કૌશલ્યાની સામે આવ્યા ત્યારે માએ એમ કીધું કે પ્રભુ આપ બાળકનું સ્વરૂપ ધારણ કરી અને મારા દીકરા બની જાઓ. આપે મને આશીર્વાદ આપ્યા હતા શત્રુપા જ્યારે હું હતી ત્યારે કે આપ મારે ત્યાં દીકરો બનીને આવવાના હતા, તો આપ પધાર્યા છો તો આપ મૂળ સ્વરૂપની અંદર આવી જાઓ. અને એ વખતે ભગવાન શ્રી રામ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી ગયા છે. રામ, લખન, ભરત અને શત્રુઘ્ન 4 દીકરાઓ જે છે એમનો જન્મ થયો અને દશરથ મહારાજ અતિ પ્રસન્ન થયા છે. એમને ઘણા બધા દાન કર્યા છે. દીકરાનો જન્મ થાય ત્યારે પિતા દાન કરે અને પિતાનું મૃત્યુ થઈ જાય ત્યાર પછી 12માના દિવસે દીકરો દાન કરે. આજે દશરથ મહારાજ અતિ પ્રસન્ન થયા, એમને ઘણા બધા દાન કર્યા છે. દશરથ મહારાજ જે છે એમને પોતાના દીકરાની છઠ્ઠી આવી. છઠ્ઠીના દિવસે સંસ્કાર આવે જેને નામાકરણ સંસ્કાર કહેવાય. પોતાના ગુરુ એવા વશિષ્ઠ મુનિને એમને બોલાવ્યા છે. વશિષ્ઠ મુનિ એમના નામાકરણ સંસ્કાર માટે પેલા ભગવાન શ્રી રામને એમને જોયા તો ભગવાનનો કલર શ્યામ હતો અને ભગવાનના મુખમાંથી એક આમ જે આરામ કહેવાય, જે વિશ્રામ કહેવાય એવું એમને દેખાતું. પહેલાના જમાનામાં જે નામાકરણ સંસ્કાર થતા એ દીકરા અને દીકરી જે છે એને જોયા પછી, એનું સામુદ્રિક શાસ્ત્ર જોયા પછી એનું નામાકરણ સંસ્કાર થતો. એમને નક્કી ન કરી નાખતા, એમાં બધું જોવું પડે. ત્યાર પછી આપણે એનો નામાકરણ સંસ્કાર કરવો જોઈએ. આપણે કયા શબ્દો બોલી છીએ એ દરેક શબ્દનો એક મહત્વ હોય છે. ભગવાન રામ જે છે બાલ સ્વરૂપે વશિષ્ઠ મુનિએ જોયા, એમને નક્કી થયું કે આ બાળક એવો છે આખા જગતને વિશ્રામ આપશે, આખા જગતને શાંતિ આપશે, આખા જગતને આરામ આપશે. માટે હું આના માટે એવું નામાકરણ સંસ્કાર કરું. એમને 3 શબ્દ લીધા. પહેલો શબ્દ લીધો ર. ર એ અગ્નિ તત્વ છે. તમને બહુ ઠંડી લાગતી હોય અને તમે ર ઉપર મીંડું મૂકી અને એમ બોલો ને રમ 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 એમ કરો ને એટલે અંદરથી ગરમી થાય. અને તમારા શરીરમાં ઠંડી લાગતી હોય તો તમને ગરમી અંદરથી પેદા થાય અને ઠંડી ઓછી થઈ જાય. ર એ અગ્નિ તત્વ છે. અગ્નિ અંદરથી પ્રગટ થાય. ર થી દરેક તત્વનો અર્થ છે. અને મ તત્વ છે એ વરુણ બીજ છે. વરુણ એટલે જલ, જલ એટલે દરિયો, પાણી, શાંતિ, એનું તત્વ છે મ. એટલે રામ શબ્દ 3 અક્ષરનો બનેલો છે. રામ, ર, અ અને મ. ર શબ્દ બોલો એટલે તમારી અંદરથી જે ઉશ્વાસ છે, આમ પેટમાંથી હું બોલું ર એટલે જો મારી અંદરથી શ્વાસ બહાર નીકળે, હવા બારી નીકળે, બધી ગરમી બધી બારી નીકળે. અને હું મ બોલું ને એટલે મારા 2 હોઠ રહ્યા ને એ બંધ થઈ જાય. જો મ. ર છે એ મારા બધા તાપને, આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક બધા જ પ્રકારના તાપને બારો કાઢે. અને મ શબ્દ છે ને એ બંધ કરી દે. એટલે રામ શબ્દ વિશ્રામ આપે. રામ શબ્દથી શાંતિ થાય. આ અક્ષર જે છે એ વૈજ્ઞાનિક રીતે બનેલા છે, સાયન્ટિફિક રીતે બનેલા છે. અને આપણા ભારતની અંદર જે આપણો કક્કો છે એ પણ સાયન્ટિફિક છે.
એ પણ વૈજ્ઞાનિક ધોરણે બનેલો છે. કોઈ પણ અક્ષર એમને એમ નથી. દરેક અક્ષરનું મહત્વ છે. આપણે નિશાળે ભણવા માટે જઈએ છીએ તો સૌથી પહેલા આપણને કયો અક્ષર શીખડાવે? ક શીખડાવે. પહેલું શું શીખડાવે? ક શીખડાવે. તો આપણને બીજો અક્ષર ખ શીખડાવે, ત્રીજો અક્ષર ગ શીખડાવે. તો તમે એમ કહો તો પહેલા ગ શીખડાવે તો નો હાલે? નો ચાલે. એનો ક્રમ છે. તમે સૌથી પહેલા મારા અને તમારા હાથની અંદર કલમ આપે, કલમ કે આપણે પેન હોય કે અથવા તો શીશા પેન હોય, એનાથી આપણે લખવાનું પહેલા શરૂ કરી તો હાથમાં શું હોય? કલમ. પેલા ખડીયો રહેતો, કલમ શેમાં બોલતા? ખડિયામાં. એટલે કલમ નો ક. અત્યારે તો ક કેટલાય થઈ ગયા છે. કરવત નો ક કરે છે. આગળ કરવત આપ્યો અને કરવત બતાવે. કરવત નો ક નથી, કલમ નો ક છે. ખટારા નો ખ કરાવે, ખટારા નો ખ. પછી ખટારા જેવા જ થાય કરે. ખ નહીં, એ ખડિયા નો ખ છે. પછી ગધેડા નો ગ નથી, ગણપતિ નો ગ છે. જેના હાથમાં કલમ હોય, જેની સામે ખડિયો હોય, અને એ પછી ગજાનન ગણપતિ નું ધ્યાન કરે ને, એ વિદ્યાના દેવ છે. વિદ્યાર્થીઓએ કોની ઉપાસના કરવી જોઈએ? સ્ટુડન્ટ જે હોય એને ગજાનન ગણપતિ મહારાજની ઉપાસના કરવી જોઈએ. ગજાનન ગણપતિ એ વિદ્યાના દેવ છે. એટલે તો સ્તોત્રમાં પણ કીધું છે, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રમ, મોક્ષાર્થી લભતે ગતિમ. વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ ગજાનન ગણપતિ મહારાજની ઉપાસનાથી થાય. માટે આપણે ગજાનનની ઉપાસના કરવી જોઈએ વિદ્યા માટે. એટલે ત્રીજો અક્ષર કયો આવે? ગજાનનનો, ગણપતિનો ગ. જો તમારા હાથમાં કલમ હોય, સામે ખડિયો હોય, ગજાનન ગણપતિ મહારાજની કૃપા થાય, ગજાનન ગ, એટલે તમે સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરો. સારું એજ્યુકેશન પ્રાપ્ત કરો એટલે સારી નોકરી મળી જાય, સારો ધંધો મળી જાય અને તમે સારું કમાતા થઈ જાવ. આ ત્રણ વસ્તુ થાય ને, ક, ખ અને ગ, એટલે તમારું ઘર બંધાય. શું થાય? તમે ઘર નવું બનાવી શકો. કારણ કે તમારી પાસે વિદ્યા છે, તમારી પાસે જ્ઞાન છે. તો તમે ઘરનો ઘ, તો શું બની જાય? ઘર. જો તમારી પાસે વિદ્યા હોય, તમારી પાસે ઘરનું ઘ હોય, તો તમારા લગ્ન થઈ જાય. તો શું આવે? ચકલીનો ચ. એટલે તો લગ્ન થાય, નહીં તો લગ્ન ન થાય. તમે ભણેના ગણેના ન હોય, તમે કઈ સારો ધંધો બિઝનેસ ન કરતા હોય, તો તમારી પાસે તમારું પોતાનું આવક ન હોય, તમારી પોતાનું ઘર ન હોય, તો વિવાહ ન થાય, તો ચકલી ન આવે. ઘરનો ઘ આવે તો ચકલી ચ આવે, અને ચકલી આવે તો છત્રી જોઈ, માથે છાંયો જોઈ, નહીતર કાળા પડી જાય. એટલે છત્રી નો છ. બધું હોય તો દીકરા દીકરી થાય, એને બધાને ફળફળાદી ખરાવવું પડે. એટલે જમરૂખ નો જ. છોકરાને ખવડાવો એટલું નહીં, જબલાય જોઈ. તો શું થાય? પછી જમરૂખ નો જ, પછી જબલાનો જ. જમરૂખી ખવડાવવું પડે અને જબલાય પહેરાવવા પડે ને. તમે જુઓ, આવા 36 અક્ષર છે.
છત્રી અક્ષરની અંદર છેલ્લો અક્ષર જ્ઞ છે. પહેલો ક અને છેલ્લો શું આવે? જ્ઞ. જ્ઞ શેનું આવે? જ્ઞાન. સૌથી છેલ્લે જ્ઞાન થાય કે આખી જિંદગી હેરાન થયા પણ સાચી વસ્તુ આપણે જાણી નહીં. છેલ્લે માણસને જ્ઞાન થાય છે, પહેલા નથી થતું. એટલે જ્ઞ સૌથી છેલ્લે રાખ્યો છે. આમ આપણી અંદર છે ને બધી વસ્તુ બરાબર ગોઠવેલી છે અને કયો અક્ષર કેવી રીતે કરવો ને એનો જે વળાંક કર્યો ને એ પણ આપણા મોઢામાંથી જ્યારે આપણે એ શબ્દ બોલીએ ત્યારે એ શબ્દનો જે રીતે વળાંક થાય એવો જ વળાંક રાખ્યો છે. ક તો એ રીતે જ ક થાય, ગ તો એમ જ ગ થાય. ઇંગ્લિશમાં આવી રીતે નથી. ઇંગ્લિશમાં એપલ થી ચાલુ થાય. પેલું શું ચાલુ થાય? એપલ. એટલે સીધું જ ખાવાની વાત. અહીંયા સીધી ખાવાની વાત છે. આપણામાં સૌથી પહેલા કલમ પકડવાની વાત છે. માટે આપણા બધા જ અક્ષરો રહ્યા ને એ વૈજ્ઞાનિક ધોરણે બનેલા અક્ષરો છે. તો રામ શબ્દ છે એ 3 અક્ષરનો બનેલો છે. ર, અ અને મ. આ બોલો ને, જો તમે ર બોલશો ને એટલે અંદરના પાપ બધા બહાર નીકળશે અને મ બોલશો ને એટલે મોઢું બંધ થઈ જશે. જો તમે રામ, જો રામ થાય ને એટલે. અને એમાંય તમારી બાજુમાં જ્યારે પાપ બારું નીકળે ત્યારે મારે રામ બોલવું એટલે મારી અંદરથી પાપ બારું નીકળે. પછી મારે શું કરવું પડે? એ પાપને બાળવા માટે તાલી પાડવી પડે. એટલે હું આમ તાલી પાડું અને રામનું નામ બોલું એટલે ઓલું જે પાપ બારું નીકળવું હોય ને એ પાપ બળી જાય. પાછું બીજી વાર રામ બોલવાનું, રામ. ફરી પાછું તાળી પાડો એટલે એ પાપ બળી જાય. એટલે આપણે ત્યાં શું કે તાળી પાડીને રામ નામ બોલજો રે. અંતરના પડડા બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો. તાલી પાડવાથી જે આપણું પાપ છે એ બળી અને ભસ્મ થઈ જાય છે. આ રામ શબ્દનો અર્થ છે. રામ શબ્દ કેટલો મહત્વનો છે તો એમ કહેવાય કે પહેલા જે આખી રામાયણ હતી ને એના 1,00,000 શ્લોક હતા. કેટલા? 1,00,000 શ્લોક. અને ભગવાન શિવ પાસે હતી. એટલે એની પાસે દેવતાઓ, ઋષિઓ અને મનુષ્ય આ ત્રણેય જણા ગયા કે રામાયણ અમને આપો, રામાયણ અમને આપો, રામાયણ અમને આપો. ત્રણેય જણાએ રામાયણની માગણી કરી. શંકર ભગવાને વિચાર કર્યો કે કોઈ એકને નથી આપ્યા, ત્રણેયને સરખા ભાગે આપી દો. એટલે ભગવાને 1,00,000 ના 3 ભાગ કર્યા. કેટલા થાય? 33,333. એટલે 33,333 દેવતાઓને આપ્યા. બીજા જે શ્લોક હતા 33,333 એ ઋષિઓને આપ્યા. અને ત્રીજા જે ભાગ હતો 33,333 એ મનુષ્યને આપ્યા. એટલે એક શ્લોક વધ્યો. તમે જુઓ 33,333 ગુણ્યા 3 કરો એટલે 99,999 થાય. એક શ્લોક તોય વધ્યો. એમાં પાછી માગણી થઈ. દેવતાઓ કે અમને આપો,
ઋષિઓ કે અમને આપો અને મનુષ્યો કે અમને આપો. ભગવાન વિચારે શું કરું? હવે અનુષ્ટુપ છંદની અંદર આ આખે આખો ચોપાઈ હતી. હવે અનુષ્ટુપ છંદમાં 32 અક્ષર થાય. કેટલા? 32 અક્ષર. હવે આના 3 ભાગ કરવા હોય તો થાય? ન થાય. ભગવાને શું કર્યું? એમાંથી 10 અક્ષર દેવતાઓને આપ્યા, 10 અક્ષર ઋષિઓને આપ્યા અને 10 અક્ષર મનુષ્યોને આપ્યા. 2 અક્ષર વધ્યા. તો બધાએ પૂછ્યું 2 અક્ષર ક્યાં વધ્યા? છેલ્લે રામ શબ્દ આવતો. શું આવતું હતું? ચોપાઈમાં રામ શબ્દ આવતો હતો. ઈ રામ ભગવાન શિવે પોતાના હૃદયમાં રાખી લીધો. આ રામ શબ્દ જે છે ને એ અતિ મહત્વનો શબ્દ છે. એટલે ભગવાન રામનું નામ વશિષ્ઠ મુનિએ રામ શબ્દ રાખ્યું, કારણ કે આખા જગતને વિશ્રામ આપશે. એટલે મારે આ બાળકનું નામ રામ રાખવું છે. ત્યાર પછી ભરતને જોયા. કઈ કઈના ખોળામાં ભરતજી હતા. ભરતને જોઈ અને કીધું, આખા જગતનો જે ભાર ઉપાડશે, આખા જગતનું જે વહન કરે, જે બીજાનો ભાર ઉપાડે ને એનું નામ ભરત. ભરત બીજાનો ભાર ઉપાડે એટલે એ અર્થ છે. એને થયું આ બીજાનો ભાર ઉપાડવાનો છે, માટે આ દીકરાનું નામ ભરત રાખ્યું. કઈ કઈના દીકરાનું નામ ભરત રાખ્યું. સુમિત્રાના ખોડામાં 2 દીકરાઓ હતા. પહેલો દીકરો હતો, એને કીધું આ બધાય પ્રકારના શત્રુઓનો વધ કરશે, આંતરિક શત્રુઓનો. આનું નામ શત્રુઘ્ન રાખો. અને ત્યાર પછી લક્ષ્મણજી, જે પોતાનું લક્ષ્ય વેધી શકે, બીજાને આનંદ આપી શકે, બીજાને સહાય કરે એવો જે દીકરો છે, એને કીધું આ એવો લાગે છે, માટે આ દીકરાનું નામ લક્ષ્મણ રાખો. આમ વશિષ્ઠ મુનિએ 4 દીકરાઓની રાશિ જોઈ, 4 દીકરાઓના સામુદ્રિક જે શાસ્ત્ર પ્રમાણે, નિયમ પ્રમાણે જે લક્ષણ આવતા હોય એ જોયા અને પછી નામ પાડ્યા. અત્યારે આપણે ગમે તેમ નામ પાડી એવી રીતે નામ નથી પાડ્યું. આપણે અગાઉ પણ કથા આવી ગઈ કે અજામિલે પોતાના દીકરાનું નામ ખાલી નારાયણ રાખ્યું હતું ને, એનાથી એનો મોક્ષ થઈ ગયો. આમ આપણે ત્યાં આપણા દીકરા દીકરીના નામ એવા રાખવા કે જે પવિત્ર નામ હોય, જે આપણા સનાતન ધર્મના નામ હોય, જે સાત્વિક નામ હોય. કે આવા નામ રાખવાથી પણ આપણા ઘરમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને એ શબ્દ તમે સતત બોલો ને તો એની અંદર જે ઉર્જા રહેલી હોય એ ઉર્જા એમાં ઉત્પન્ન થાય છે. તો રામ શબ્દ રાખો, તો ર શબ્દ બોલો એટલે એક સામેની જે વ્યક્તિ હોય એને પણ આનંદ થાય છે. તો આ રીતે નામાકરણ સંસ્કાર થયા. હવે દીકરાઓ જે છે એ ધીરે ધીરે વશિષ્ઠ મુનિએ એમને શિક્ષા આપવાનું શરૂઆત કરી. વિદ્યા અભ્યાસ કોણ આપે? ગુરુ આપે. એમના ગુરુ વશિષ્ઠ મુનિ હતા. વશિષ્ઠ મુનિએ 4 રાજકુમારને બરાબર શિક્ષા અને દીક્ષા આપી છે. ગુરુગ્રહ ભણવા માટે ગયા, પણ અલ્પ કાળની અંદર ભગવાન તો બધું જાણતા હતા. આ તો સાક્ષાત લીલા કરવા માટે ભગવાન પધાર્યા હતા. અલ્પ સમયની અંદર, બહુ જ ટૂંકા સમયની અંદર ભગવાને બધી જ વિદ્યાઓ શીખી લીધી. હવે એવું બન્યું, એક દિવસની વાત છે. વિશ્વામિત્ર નામના ઋષિ કે જે વનની અંદર રહેતા હતા અને એ યજ્ઞ કરતા હતા, પણ એ યજ્ઞની અંદર રાક્ષસો આવી અને એના યજ્ઞની અંદર વિઘ્ન કરતા હતા. એટલે વિશ્વામિત્ર મુનિએ નક્કી કર્યું કે મારે મારા રાજાને જઈ અને મારે ફરિયાદ કરવી જોઈએ. મારે કહેવું જોઈએ કે મારા રક્ષણ માટે તમે તમારા રાજકુમારને મોકલો.
વિશ્વામિત્ર ઋષિએ મનમાં આવો સંકલ્પ કરી અને અવધની અંદર આવ્યા છે. અવધની અંદર દશરથ મહારાજે વિશ્વામિત્રને આવતા જોઈ એમની આગતા સ્વાગતા કરી. બહુ રાજી થયા. કીધું બાપજી આપ મારે ત્યાં પધાર્યા, મને બહુ જ પ્રસન્નતા થઈ છે, બહુ જ આનંદિત થયો છું. પધારો. બેસાડી એમને ભોજન કરાવ્યું અને પૂછ્યું, બોલો મુનિ, આપને કંઈ અમારા તરફથી મદદની જરૂર હોય તો કયો. ત્યારે વિશ્વામિત્ર મુનિ બોલ્યા છે કે રાજા, તારા રાજ્યની અંદર હું અત્યારે વનમાં મારા આશ્રમ ઉપર યજ્ઞ કરું છું. આ યજ્ઞની અંદર રાવણના બધાય જે દૈત્યો રહ્યા, મારીચ, સુબાહુ, તાડકા, આ બધાય આવી અને મારા યજ્ઞની અંદર વિઘ્ન કરે છે. તો રાજા, તારી જવાબદારી છે કે તારા રાજ્યની અંદર તારા ઋષિઓ જે યજ્ઞ કરતા હોય અને એ યજ્ઞની અંદર વિઘ્ન આવતું હોય તો એ દૂર કરવાની જવાબદારી આ રાજાની છે. માટે હે દશરથ મહારાજ, તમે અમારું રક્ષણ કરો. તો કહે છે, મુનિ, તમારા રક્ષણ માટે હું મારા સૈનિકોને મોકલીશ, મારા યોદ્ધાઓને મોકલીશ. પણ એમને કીધું એવું નહીં. હું હે રાજા દશરથ, તમારા આ બે જે રાજકુમાર છે ને, રામ અને લક્ષ્મણ, એને લઈ જવા માટે આવ્યો છું. તમે મને તમારા આ બંને રાજકુમારને આપો. એમ કીધું ને, ત્યાં દશરથ મહારાજને ન ગયું, છણકો કર્યો. આવ્યા ત્યારે એમને બાપજી કીધા હતા. હવે એને એમ કીધું કે હે વિપ્ર, એને બ્રાહ્મણ કીધા, હે વિપ્ર, તમે મારી પાસે આવી માંગણી કરો છો? એક તો મોટી ઉંમરે મારે ત્યાં દીકરા થયા છે, મને દીકરા પ્રત્યે અપાર સ્નેહ છે, અપાર પ્રેમ છે. એક ક્ષણ પણ હું મારા દીકરાને મારાથી અલગ થવા દેતો નથી. અને તમે મારા આ કુમળા બે દીકરાને રાક્ષસની સામે લડવા માટે વનમાં લઈ જવા માંગો છો? એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. વિશ્વામિત્રએ સ્પષ્ટ શબ્દોની અંદર વિશ્વામિત્રને ના પાડી દીધી કે નહીં બને મુનિ. દશરથ મહારાજ ની ના થઈ એટલે વિશ્વામિત્ર ઋષિને ન કહ્યું. હવે બન્યું એવું કે વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર એ બંને વચ્ચે થોડુંક ગજગ્રાહ હતું. કારણ કે વિશ્વામિત્ર છે એ રાજર્ષિ હતા અને વશિષ્ઠ મુનિ બ્રહ્મર્ષિ હતા. એટલે બ્રહ્મર્ષિ અને રાજર્ષિ વચ્ચેનો બંને વચ્ચેનો સંઘર્ષ હતો. એટલે વશિષ્ઠ મુનિને એમ થયું કે દશરથ મહારાજ આ બે દીકરાઓને લઈ જવાની ના પાડે છે કે હું નહીં આપું તમારા દીકરાઓને. એટલે કદાચ આ વિશ્વામિત્રના મનની અંદર એવી શંકા થશે કે આમાં વશિષ્ઠ મુનિ જવાબદાર છે, મેં ના પાડી છે. એટલે વશિષ્ઠ મુનિને ખબર છે કે રામ અને લક્ષ્મણની અંદર કઈ પ્રકારની શક્તિઓ છે, એને કોઈ જ વાંધો નથી આવવાનો. એટલે એમને દશરથ મહારાજને સમજાવ્યા કે મહારાજ, રામ અને લક્ષ્મણ છે એ બધી રીતે તૈયાર છે, મેં એમને ભણાવ્યા છે, મને ખબર છે, હું એનો ગુરુ છું. તમે એને મોકલો, એમને કશું જ થવાનું નથી. માટે હું આપને કહું છું કે મોકલવામાં કોઈ જ વાંધો નથી. વશિષ્ઠ મુનિએ દશરથ મહારાજને સમજાવ્યા અને દશરથ મહારાજ માની ગયા અને વિશ્વામિત્રને કહ્યું કે મુનિ, હવે હું ભારે હૃદયે મારા આ બે દીકરાને આપના હાથમાં સોંપું છું. આનું ધ્યાન રાખવાની જવાબદારી આપની છે. આટલું કહી અને દશરથ મહારાજ પોતા આંખમાંથી આંસુ આવી ગયું કે મારા રામ અને મારા લક્ષ્મણ તો હજી કોમળા છે, વનમાં આ રાક્ષસોની સાથે કઈ રીતે લડશે. આટલું કહી અને એમને પોતાના બંને દીકરાના હાથ વિશ્વામિત્રના હાથમાં સોંપ્યા છે.
વિશ્વામિત્ર બંને રામ અને લક્ષ્મણને લઈ અને પોતાના આશ્રમ તરફ જવા માટે નીકળ્યા છે. એમને વાત કરી. રસ્તામાં વિશ્વામિત્ર મુનિ ભગવાન રામ અને લક્ષ્મણને કહે છે કે હે રામ, વનની અંદર અમે જ્યારે જ્યારે યજ્ઞ કરીએ છીએ ને ત્યારે આ બધા રાવણના મોકલેલા બધા રાક્ષસો આવી અમારા યજ્ઞની અંદર વિઘ્ન ઊભું કરે છે. રાવણનું સામ્રાજ્ય કેટલું લાંબુ થયું, લંકામાંથી છેક અયોધ્યા સુધી, ત્યાં સુધી એના બધા જે અનુચરો હતા ત્યાં ઋષિઓને આવી અને તકલીફ કરતા હતા. એટલે રામ એને વાત બધી કરી. એક મારીચ છે, એક સુબાહુ છે અને એક તાડકા નામની રાક્ષસી. આશ્રમે લઈ ગયા, યજ્ઞ પ્રારંભ થયો અને તાડકા આવી. સૌથી પહેલા તાડકા નામની રાક્ષસી આવી અને વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન ઉભો કરવા લાગી છે. અને ભગવાને એક બાણ તાક્યું અને બાણ જેવું તાડકાને માર્યું કે છનન કરતું તાડકાના હૃદયમાં, અને ભગવાને સૌથી પહેલો તાડકાનો વધ કર્યો. બોલો રામચંદ્ર ભગવાન. સૌથી પહેલા ભગવાન રામે તાડકાનો વધ કર્યો છે, એટલે સ્ત્રીનો વધ કર્યો, રાક્ષસોની માતાનો વધ કર્યો. જે રાક્ષસોનો જન્મ આપનારી છે એનો વધ કરે ને તો રાક્ષસોનો ઓટોમેટિક ઓછા થઈ જાય. માટે ભગવાને સૌથી પહેલા તાડકાનો વધ કર્યો. પછી યજ્ઞ ચાલુ થયો તો મારીચ નામનો જે રાક્ષસ હતો સુબાહુને લઈ અને આ યજ્ઞમાં વિઘ્ન કરવા માટે, હવનમાં હાડકા નાખવા માટે આવ્યો. વિશ્વામિત્રે કહ્યું કે જો આવ્યો, મારીચ જેવો આવ્યો કે ફણા વગરનું બાણ ભગવાને સંધાન કરી અને મારીચના હૃદયમાં માર્યું. જેવું બાણ વાગ્યું ને, મારીચ 400 ગૌ દૂર પડ્યો. કેટલા? 400 ગાઉ. એટલો ઉડ્યો, એટલા જોરથી એને બાણ વાગ્યું. અને મારીચ અને સુબાહુએ 400 રામના બાણ વાગ્યા ને પછી એને ખબર પડી જઈ કે રામના બાણ કેવા હોય. અને 400 ગાઉ દૂર જઈને ફફામ દઈને પડી ગયો. નક્કી કર્યું હવે વિશ્વામિત્રના યજ્ઞમાં, હવનમાં આ વિઘ્ન કરવા માટે આપણે જવું નથી. આ રીતે ભગવાને વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું છે. એ ખૂબ જ રાજી થઈ ગયા મુનિ. મુનિ રાજી થયા, પ્રસન્ન થયા. હવે કોઈ પણ સંત છે એ આપણી પાસે કામ કરાવે તો કોઈ દી મફત ન કરાવે. એ પોતાનું ઋણ એ નથી રાખતા. હવે એવું બન્યું, વિશ્વામિત્રના ત્યાં એક કંકોત્રી હતી. આ કંકોત્રીની અંદર એમ લખેલું હતું કે હે મુનિ, અને જનકપુરમાંથી કંકોત્રી હતી. અને જનક રાજાએ એક મોટા સ્વયંવરની રચના કરી હતી. એમની દીકરી સીતા હતી અને સીતા માટે એમને ધનુષ્ય યજ્ઞ માટેની એક કંકોત્રી એમને ત્યાં મોકલેલી. વિશ્વામિત્રને ખબર પડી કે જનકપુરની અંદર જનક મહારાજ જે છે એમની દીકરી સીતા છે, બહુ જ સદગુણી છે. અને એ દીકરીનો સ્વયંવર છે, ધનુષ્ય ભંગ કરવાનું છે. તો હું એક કામ કરું, આ દશરથના બે જે દીકરા છે ને એને જનકપુરમાં લઈ જાઉં. મને વિશ્વાસ છે કે એ ધનુષ્યનો ભંગ આ રામ કરી શકશે. એટલે વિશ્વામિત્ર મુનિએ રામ અને લક્ષ્મણને કીધું કે ચાલો આપણે જનકપુર તરફ જવું છે. જનકપુર તરફ જતા હતા, રસ્તામાં એક આશ્રમ આવ્યો. આશ્રમની અંદર એક મોટી સીડા પડી હતી. એને કીધું આ આશ્રમ કોનો છે? કે છે કે આ ગૌતમ મુનિનો આશ્રમ છે. રામ ચાલો આપણે ત્યાં જઈએ.
ગૌતમ મુનિના આશ્રમે ગયા, ત્યાં એક મોટી શિલા હતી. ભગવાનના ચરણ જે છે એમાંથી એની રજ ઉડી અને એ શિલાને સ્પર્શ કર્યો કે શિલામાંથી એક સુંદર સ્ત્રી બની ગઈ અને એ અહલ્યા હતી. આ શિલાની અહલ્યા બની ગઈ અને કીધું કે આ કોણ? કે ગૌતમ ઋષિ જે છે એમના પત્ની છે. એકવાર ઇન્દ્ર ગૌતમ મુનિનું રૂપ લઈ અને અહલ્યાના ઝૂંપડીમાં આવ્યા. એને એમ કે મારા પતિ છે એટલે એની સાથે બેઠા, એની સાથે વ્યવહાર કર્યો અને થોડીક વાર થઈ ત્યાં ગૌતમ મુનિ આવ્યા. આવી જોયું તો અંદરથી ઇન્દ્ર અંદર પણ એમનું રૂપ લઈ અને ઝૂંપડીમાંથી બહાર નીકળો. અહલ્યાને કીધું કે આ કોણ હતું? મેં કીધું તમે જ હતા. તમે નહોતા, હું નહોતો. કે આ તો ઇન્દ્ર હતો. તો કે પણ એ તમારું જ રૂપ લઈને આવેલો, એને આ રીતે છેતરપિંડી કરી. એટલે એમના ઉપર ગુસ્સે થઈ અને અહલ્યાને કીધું જાઓ અહલ્યા, તમે શિલા બની જાઓ. અને એ શિલા બની ગયા. પણ જ્યારે ભગવાન રામ આવ્યા અને એમના ચરણ ની રજનો સ્પર્શ થયો કે એ શિલામાંથી અહલ્યા બની. હવે એ થોડે આગળ ચાલ્યા તો ગંગા નદી બતાવી કે આ શું છે? કે આ ગંગા છે. આ ગંગા એ તમારા જ પૂર્વજો વિશ્વામિત્ર ઋષિ કે છે, તમારા પૂર્વજો જે હતા સગર નામના રાજા હતા. આ સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા. એમને પોતાનો ઘોડો આખા બધા રાજ્યની અંદર ફરતો મૂકવો પડે. આ ઘોડાને કોઈ પણ રાજા રોકે તો એની સાથે યુદ્ધ કરવું પડે અને આ યુદ્ધમાં વિજય કરી અને ઘોડો જેટલા રાજ્યો હોય એ બધા રાજ્યની અંદર ફરે. એમાં ઇન્દ્રએ છાનો માનો આ ઘોડો ચોરી અને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. અને સગર રાજાના 60,000 દીકરા હતા. કેટલા? 60,000 દીકરા. આ લોકો ઘોડાને શોધવા માટે નીકળ્યા. કપિલ મુનિના આશ્રમની અંદર બાંધેલો જોયો અને કપિલ મુનિ ઉપર પ્રહાર કરવા જાય કે કપિલ મુનિના આંખમાંથી અગ્નિની જ્વાળા નીકળી અને 60,000 દીકરાને બાળીને ભસ્મ કરી દીધા. 60,000 દીકરા બળીને ભસ્મ થઈ ગયા. હવે આનું શું કરવું? આનો ઉદ્ધાર કઈ રીતે કરવો? એટલે બધાને પૂછ્યું. સગર રાજાને કીધું કે ગંગા નામની નદી જે આકાશમાંથી નીચે ઉતારવી પડે, સ્વર્ગની અંદર આ નદી છે, એને પૃથ્વી ઉપર લાવવી પડે. તો એના માટે તમે ઉપાસના કરો. સગર રાજાએ ઉપાસના કરી પણ એ ઉપાસના સફળ થઈ નહીં. એના પછી એના દીકરા દિલીપને કહેતા ગયા કે તું ઉપાસના કરજે. એને પણ ઉપાસના કરી પણ એને પણ સફળ થઈ નહીં. એના અંશુમને કરી એનાથી પણ સફળ થઈ નહીં. 3 પેઢી પછી ભગીરથ નામના રાજા આવ્યા અને ભગીરથ રાજાએ ઉપાસના કરી એટલે ગંગા પ્રગટ થઈ. ગંગાએ કીધું કે ભગીરથ, હું આ પૃથ્વી ઉપર આવું ખરી પણ મારો પ્રવાહ એટલો બધો ઝડપી છે કે હું આકાશમાંથી નીચે ઉતરીશ ને તો પાતાળમાં ચાલી જઈશ. મને આ પૃથ્વી ઉપર ઝીલશે કોણ? એના માટે તું કંઈક કર. જો વ્યવસ્થા કરી દે તો હું આકાશમાંથી નીચે ઉતરીશ. ગંગાએ આ રીતે કીધું. એટલે ભગીરથ રાજા વિચાર કરે કે મારે કોને કેવું કે કોણ આમને ધારણ કરશે? ઋષિએ કીધું તમે ભગવાન શિવની ઉપાસના કરો. મહાદેવ એક એવા છે કે જે તમારું કામ કરશે. મહાદેવની ઉપાસના કરી. મહાદેવ પ્રગટ થયા. ભગીરથને કીધું, ભાઈ ભગીરથ, જા તું ગંગાને કહે કે હિમાલયની અંદર હું રહું છું કૈલાસમાં, અહીંયા મારા માથા ઉપર પડે, હું માથા ઉપર ઝીલી લઈશ અને માથા ઉપરથી પછી ધીરે ધીરે એ ગંગા જે છે એને વહેવા દઈશ.
હા મહારાજ, આટલો વરદાન પામી અને ભગીરથ રાજા ગંગા પાસે ગયા, ગંગાને વાત કરી કે હે ગંગા મૈયા, તમે નીચે ઉતરો, તમને ઝીલવા માટે મેં વ્યવસ્થા કરી છે. કોણ? કે મહાદેવ. મહાદેવ એ તમારા માથા ઉપર, એમના મસ્તક ઉપર તમને ઝીલશે. હે? અને ગંગાને અભિમાન આવ્યું. ગંગાને અભિમાન આવ્યું કે મને માથા ઉપર ઝીલી શકશે? આવું કોણ છે? આમાં ભગવાન શિવ છે કે તો તમને કઈ વાંધો નહીં, એમને કહેજો કે તૈયાર રહે. અને ગંગાના પૂરમાં અભિમાન આવ્યા છે. જગ અભિમાન ને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી જટવાણી જટામાં ગંગાજી અંગે અભિમાન ને આકાશથી ઉતરી અંગે અભિમાન આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી જટવાણી એ જટામાં ગંગાજી અગમય ગોચર જટાવધારી જુગતી શકે નહીં જાણી ને જુગતી શકે નહીં જાણી અગમય ગોચર જટાવધારી જુગતી શકે નહીં જાણી જુગતી શકે ત્રિપુરારીનો ગર્વ ત્રિપુરારીનો ગર્વ ઉતારી એને આતળ લઈ ગંગાને અભિમાન આવ્યું કે મને કોઈ જટાની અંદર લઈ શકશે કે હા? અને ભગવાન શિવ હિમાલયની અંદર પોતાની જટા ખોલીને ઉભા રહ્યા. આકાશમાંથી ગંગા નીચે ઉતર્યા અને ગંગાનો પ્રવાહ જેમ જેમ આવતો ગયો ને, અને એવી અટવાણી ગઈ ને આખી ગંગાજીને મહાદેવે પોતાની જટાની અંદર બંધ કરી દીધી, લોક મારી દીધી. અને ગંગાજી બહાર નીકળી ન શકે. ગંગાજીને જવાનો રસ્તો ન મળે. ગંગાજીને પોતાનું અભિમાન ઉતરી ગયું. ભગવાન શિવના ચરણે ગયા કે મને માફ કરી દો, મને અભિમાન થઈ ગયું હતું કે મને કોણ ઝીલી શકે, પણ તમારી જટા જ એવી મોટી છે કે હું અટવાઈ ગઈ. ભગવાનને પગે લાગ્યા એટલે ભગવાને એમાંથી થોડી છે ને આમ પ્રવાહ ચાલુ કર્યો. એક ધારો નહીં, થોડોક પ્રવાહ ચાલુ કર્યો. અને ભગીરથને કીધું, ભગીરથ તું આગળ ચાલ અને પાછળ ગંગા આવશે. આગળ ભગીરથ રાજા ચાલ્યા, પાછળ ગંગાજી આમ ચાલતા જાય છે. જાહ્નવી નામના મુનિ હતા, એ રસ્તાની અંદર તપ કરતા હતા. એમાં ગંગા રહીને જ્યાં તપ કરતા હતા ને અહીંયાથી નીકળી. ગંગાને એમ કીધું જરાક આમ આગળથી નીકળ ને, કે અહીંયા હું તપ કરું છું. ગંગા કે રસ્તો હોય અહીંયા જ નીકળે, આગા જાવ તમે, આગા જાવ કે
અને ગંગા આવીને ગંગાને પીવા માંડ્યા. જેટલી ગંગા આવીને આખી આખી ગંગા પી. ગંગા આખી મૂંઝાઈ ગઈ. ભગીરથ રાજાએ આવી અને મુનિને પ્રાર્થના કરી. જાનો મુનિને કીધું કે મુનિ, એક તો માંડ માંડ 3 પેઢીથી અમે આની ઉપાસના કરી છે, ત્યારે માંડ માંડ આકાશમાંથી હેઠે ઉતર્યા છે અને એમાં શંકરની જટામાં અટવાણા હતા. પાછા તમે પી ગયા. હવે મારે શું કરવું? તમે આને મહેરબાની કરી અમારી ગંગાને છૂટી કરો. અને ગંગાએ પોતાની જાંઘમાંથી એને કીધું, જાંઘમાંથી બારી કાઢી ગંગા. એટલે જાહ્નવી કહેવાનું. ભગવાને એની જાંઘમાંથી ગંગાને બારી કાઢી અને ફરી પાછી ગંગાજી આગળ ચાલવા માંડ્યા. ગંગાને થઈ ગયું કે આ પૃથ્વી ઉપર તો બાકી પાવરફુલ માણસો રહે છે, અમારા બધા અભિમાન રહ્યા ને એ બધા ઉતરી જાય. ગંગાના બધા અભિમાન ઉતરી ગયા અને ગંગા ધીરે ધીરે આમ કરતા 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 કપિલ મુનિનો આશ્રમ બંગાળની અંદર કલકત્તા ત્યાં સુધી ગંગા પહોંચ્યા. અને ત્યાં જ્યાં 60,000 દીકરા સગરના હતા ને, એને ત્યાંથી નીકળ્યા અને એના હાડકા એમાં પડ્યા, એના અસ્થિનું એમાં વિસર્જન થયું અને એના 60,000 દીકરાનું મોક્ષ થયું. તો આ કથા વિશ્વામિત્ર મુનિ રામ ભગવાનને કહે છે કે આ તમારા પૂર્વજ હતા અને એ જ કુલમાં રઘુ રાજા થયા, એ જ કુલમાં અજરામ થયા, દશરથ થયા અને તમે છો રામ. આમ કહી અને રામ લખનને લઈ અને વિશ્વામિત્ર મુનિ જનકપુરની અંદર પધાર્યા છે. જનકપુર, જનક રાજા એ પરમ વિદેહી છે, પરમ જ્ઞાની છે. જનક રાજાને ખબર પડી કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે, એટલે એની સ્વાગત કરવા માટે જનક રાજા પોતાના ગામના દરવાજે ગયા, નગર દરવાજે ગયા. જોયું તો વિશ્વામિત્રની સાથે 2 કુમાર છે. એમને જોઈ અને જનકરાજ ઘડીક વાર માટે તો આશ્ચર્યચકિત થઈ ગયા. આહા, આ 2 કુમાર કોણ છે? આ 2 કુમાર કોણ છે મુનિ? વિશ્વામિત્રે કીધું, રાજા દશરથના દીકરા છે. પેલા તો જનકને એમ થઈ ગયું મારે આવા દીકરા હોય તો, પણ કીધું કે આ તો દશરથ રાજાના દીકરા છે. એટલે એને એમ થયું કે તો આ મારા 2 દીકરા, આને હું મારા જમાઈ બનાવું તો જમાઈ પણ દીકરા બરાબર ગણાય. તો હવે મારી પાસે એક જ ઓપ્શન છે કે આ બંનેને મારા જમાઈ બનાવું. આવી એને રાજીપો મનોમન એમને આવું નક્કી કરી લીધું. અને જનક રાજાએ તો સ્વયંવર રચ્યો હતો અને એ જનક રાજા ના ત્યાં એક શિવ ધનુષ્ય હતું. આ ધનુષ્ય ઈ પોતાના બગીચામાં રાખતા હતા. આ ધનુષ્ય એવું હતું કે એને ખાલી આમ હલાવવું હોય ને તો 10 હાથી જોઈ. કેટલા? 10 હાથી રાખે ને ત્યારે ધનુષ્ય આમ ડગે. ઈ ધનુષ્ય એકવાર સીતાજી ઈ બગીચાની અંદર ઈ ધનુષ્યની નીચે સાફ સૂફ કરતા હતા, આપણે કહીને પોતું કરતા હતા. તો ઈ ડાબા હાથે ધનુષ્યની નીચે કચરો છે ને, તો ડાબા હાથે ધનુષ્ય ઉપાડી અને જમણા હાથેથી આમ નીચેથી આમ પોતું કરતા હતા. ઈ કોણ જોઈ ગયું? જનકરાજ જોઈ ગયું. આહા, 10 હાથી જે નો હલાવી શકે ઈ માં સીતા છે ને, ડાબા હાથે આમ કરીને આમ ઉપાડી લેતા, એની નીચેથી આમ કચરો વારી લેતા. એને વિચાર કર્યો મારી દીકરી જે છે એની અંદર જે શક્તિ છે એને મારે કેવો જમાઈ જોઈ, એના કરતા હવાયો જમાઈ જોઈ. હું નક્કી કરું છું જે આ ધનુષ્ય તોડે એની હારે જ મારી દીકરીના લગ્ન કરવા છે. એટલે એમને નક્કી કરેલું. આજે વિશ્વામિત્ર ઋષિ આ બંને દીકરાઓને લઈને આવેલા જોઈ અને ખૂબ પ્રસન્નતા થઈ. એમને રહેવા માટે એમને સરસ મજાનો એક ત્યાં જગ્યા આપી. એટલે રામ અને લખન જે છે ને એ બંને નક્કી કર્યું કે આપણે 2 ચાલો જનકપુર જોવા માટે જઈએ. ગુરુને કીધું કે ગુરુજી અમે 2 આ નગર જોઈ આવી. હા બેટા જાઓ.
બે અનુમતિ આપી. આખા જનકપુરના લોકોને ખબર પડી કે અયોધ્યાથી બે રાજકુમાર આવ્યા છે અને આખું જનકપુર જ્યારે બે રાજકુમાર અંદર નીકળ્યા ને તો જોવા માટે અધીરું થઈ ગયું છે. એટલા બધા લોકો અને બધા રામ અને લખનને જોઈ અને રાજી રાજી થઈ રહ્યા છે. એક તો નવી નવી વહુ આવી હતી ને એ બિચારી બહાર નીકળીને તો હાવું શું કે લાજ કાઢ, કે તારે લાજ કાઢવાની હોય. ઈ કે પ્રભુ આવા સરસ મજાના રાજકુમાર નીકળ્યા છે, એના દર્શન કરવાના હોય, લાજ ન કાઢવાની. લાજ કાઢી નાખો. આમ કરતા કરતા જ્યાં સીતા માતાનો સ્થાન હતું ને અહીંયાથી નીકળ્યા. સીતાજી 8 સખીઓ સાથે ઝરૂકામાં હતા. રામ અને લખન તો ઉપર નહોતા જોતા, એટલે એમને વિચાર થયો સીતા માતાને એનું મુખ બતાવું તો હવે દેખાય કેમ? તમે હાઈટ ઉપર હોય અને નીચેથી કોઈ જાતું હોય તો એનું મોઢું ન દેખાય. એટલે સખીઓએ એક કિમિયો કર્યો. થોડાક ફૂલ લીધા, આમ પુષ્પ લઈ અને ઓલા બે રાજકુમાર જતા હતા ને એની ઉપર આમ નાખ્યા. માથા ઉપર ફૂલ પડ્યા એટલે રામ અને લક્ષ્મણે આમ ઉપર જોયું અને સીતા અને રામની બેયની દ્રષ્ટિ છે ને થોડીક વાર માટે, એક ક્ષણ માટે જોયા ગઈ અને એને થઈ ગયું આહા કેવા રાજકુમાર, આ ધનુષ્ય તોડે તો. આવી મનોમન એમને ઈચ્છા થઈ અને ત્યાર પછી એમનામાં એવો નિયમ હતો કે લગ્નનો આગલો દિવસ હોય ત્યારે એમના કુળદેવી જે છે એ બાર આંબાવાડીમાં હતા. ત્યાં આંબાવાડી હતી અને એમાં એમના કુલદેવી હતા અને આ કુલદેવી જે છે એમને પૂજન કરવાનું અને એ પૂજન કરે અને ત્યાર પછી આ સીતા મૈયા છે એમને વડાવાય. આપણે નથી હોતું દીકરી હોય ને એને વડાવ્યા પહેલા કુળદેવીના દર્શન કરાવે. એટલે સીતા મૈયા જે છે પોતાની 8 સખીઓની સાથે આંબા વાડીની અંદર દર્શન કરવા માટે આવે છે પોતાના કુળદેવીના. અને એ જ્યારે કુળદેવીના દર્શન કરવા આવે ને ત્યારે એ જ બગીચાની અંદર ભગવાન રામ લક્ષ્મણ પોતે પૂજા માટે પુષ્પ ચૂંટવા માટે આવેલા હોય છે. અને એમનું એક ક્ષણ માટે બીજી મુલાકાત થાય છે અને થોડી ક્ષણ માટે આજે રામ અને સીતાજી એકબીજાને જોઈ મનોમન નક્કી કરે છે કે જો અમારું આ જોડી બની જાય તો આ સાક્ષાત લક્ષ્મી નારાયણ બને. આ દેવીની પૂજા કરી અને સીતા મૈયા એમની પ્રાર્થના કરે છે. પ્રાર્થનાની અંદર જય 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 ગિરિરાજ કિશોરી, જય જય ગિરિરાજ કિશોરી, જય મહેશ જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ જય જગત જનની દામિની ગાતા, જય 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 મહેશ મુખ. આ શ્લોક જે બોલે છે ને એ કોઈ પણ દીકરી હોય અને એની લગ્નની ઉંમર થઈ ગઈ હોય અને એનો વિવાહ ન થતો હોય ત્યારે જો આ શ્લોક બોલે તો એના વિવાહ ઝડપી થઈ જાય છે. એટલે દીકરીઓને આ જે મંત્ર બોલ્યા અમે, આ જે શ્લોક બોલ્યા એ શ્લોક દીકરીઓના લગ્ન માટે બોલવામાં આવે છે.
કારણ કે સીતા મૈયા આ શ્લોક બોલ્યા એટલે એમને ભગવાન રામની પ્રાપ્તિ થઈ. એમને મનોમન ત્યારે જ માગ્યું હતું, માં મને તું આજે મેં રામ જોયા ને એ મને પતિ તરીકે મળે એવું કરજે. એવું કીધું ને ત્યાં માતાની ઉપર એક પુષ્પ ચડાવ્યું હતું ને એ પુષ્પ હેઠું પડ્યું અને એમને સંકેત આપ્યો કે જા જાનકી, તારા મનની ઈચ્છા પૂરી થશે. આટલું કહી અને સીતા મૈયા તો નીકળી ગયા. બીજે દિવસે સવારે ધનુષ્ય યજ્ઞનો પ્રારંભ થયો છે. એની અંદર દેશ વિદેશથી કેટલા ક્ષત્રિય રાજકુમારો આવ્યા છે. દરેક પોતપોતાની રીતે પ્રયત્ન કરે. રાવણ ખુદ આવ્યો હતો. રાવણ આ ધનુષ્ય યજ્ઞમાં આવ્યો હતો, પણ આ શિવ ધનુષ્યને ઉપાડી ન શક્યો. વિચાર કરો એ કેવું ધનુષ્ય છે. કેટલા રાજકુમારો પ્રયત્ન કર્યા, પણ કોઈ રાજકુમાર આ ધનુષ્યને આંબી ન શક્યો. અમુક રાજકુમાર તો આવીને પછી એમ કહેવા માંડ્યા કે અમને એમ હતું કે આ જનક રાજાની દીકરી છે, પણ એ કે આ તો ધરતીમાંથી નીકળી છે. એટલે આ ક્યાં જનક રાજાની દીકરી કહેવાય? કારણ કે સીતા મૈયા તો જમીનમાંથી નીકળ્યા હતા. આમ હળમાંથી ખેતી કરતા હોય ને ત્યારે જમીનમાંથી આખો કુંભ નીકળ્યો હતો અને એમાંથી દીકરી નીકળી. એટલે એને કીધું કે અમારે નથી લગ્ન કરવા. આમ કરીને કેટલાય બાના કાઢતા હતા. ખરેખર એ બધા બાના હતા. એમનાથી એ ધનુષ્ય ભંગ નહોતો થઈ શકતો, એટલા માટે એ લોકો આવું બધું બોલતા હતા. પણ આખી સભામાંથી કોઈ ધનુષ્ય ભંગ ન કરી શકે. બધા નિરાશ થઈ ગયા. કોણ ધનુષ્ય ભંગ કરે? જનક રાજા ફરી સભામાં ઉભા થઈ ગયા અને ન બોલવાના વેણ બોલવા માંડ્યા કે આખી પૃથ્વી નક્ષત્રિય થઈ ગઈ છે. મને લાગે છે કોઈ ક્ષત્રિય નથી રહ્યો આ પૃથ્વી ઉપર. મારે મારી દીકરીને આમના કુંવારી રાખવી પડશે. છે કોઈ વીર કે જે આ ધનુષ્યને તોડી શકે? કોઈ વીરતા નથી. આવું જનક રાજ ફરી સભાની અંદર બોલવા માંડ્યા ત્યારે લક્ષ્મણજીથી ન રહેવાનું. લક્ષ્મણ, વિશ્વામિત્ર અને રામ ત્રણેય સાથે બેઠા હતા કે ગુરુજી આજ્ઞા કરો ને તો આખી પૃથ્વી ડોલાવી દઉં. હું સાક્ષાત શેષ નારાયણ છું. મારા ઉપર આખી પૃથ્વી હું ઉપાડીને ફરું છું. આ ધનુષ શું કહેવાય? એને ડાબા હાથે ફેરી નાખ્યું. એને કીધું લખન બેઠ જાઓ, ઉતાવળ નથી કરવા. એને કીધું હું એક કરી શકું, તમે પણ આજ્ઞા કરો ગુરુજી. આમ કીધું પણ કોઈ નથી બોલતા. અને ત્યારે કેટલું બધું બોલ્યા પછી વિશ્વામિત્રએ રામ ભગવાનની સામે જોયું કે ઉઠો રામ, આ ધનુષ્યને ભંગ કરવા માટે ઉભા થાવ. એવો ગુરુજીની આજ્ઞા થઈ અને ભગવાન રામ જે છે એ ઉભા થયા છે. ઉઠવ રામ ભંજવ મેટો તાત જનક પરિતાપા. ઉઠવ રામ ભંજવ મેટો તાત જનક હે રામ ઉઠો. જનકના મનની અંદર જે ચિંતા છે કે આ પૃથ્વી નક્ષત્રિય છે, આ પૃથ્વી ઉપર કોઈ સાચો વીર નથી, આ બધાય એના સંશયને તોડો અને ઊભા થાવ. અને ભગવાન રામ ઊભા થયા. જેને જેવી દ્રષ્ટિ હતી ને એવા રામ બધાને દેખાણા જો. અને ભગવાન રામ જ્યાં ધનુષ્ય હતું એની વચમાં જઈને ઊભા રહી ગયા. અને સીતાજી મૈયા ત્યાંથી ગણપતિનું ધ્યાન કર્યું. હે ગજાનન, આજે રાજકુમાર ઊભા થયા ને એના હાથે નિર્વિઘ્ને તમે આ ધનુષ્ય છે એ તોડે એવું કરજો. ગણપતિની એને સંકલ્પના એટલે કરી કે ગણપતિ ગજાનન છે. આ હાથી દ્વારા
આ ધનુષ્યને લાવવામાં આવતું. અને હાથીના દેવ કોણ છે? ગજાનન. એટલે એને કીધું કે આવી શક્તિ મારા રામની અંદર આવી જવી જોઈએ. આવું રામજી માટે સીતાજીએ સંકલ્પ કર્યો. અને ભગવાન રામ વિચાર કરે. ભગવાન રામ તો હજી નાના હતા, પણ અજાન બાહુ હતા. એમના હાથ ઢીચણથી નીચે સુધી પહોંચતા. ભગવાને વિચાર કર્યો કે ધનુષ્યને આમ ઊંચું કરીશ, મારો બીજો હાથ છે ને એ ઉપર સુધી પહોંચાડવાનો છે. લાંબો હાથ કરીશ ને તો બધાને ખબર પડી જશે કે આ તો સાક્ષાત નારાયણ છે. કોઈને ખબર ન પડવી જોઈએ કે આ ભગવાન છે. પાછી લીલા કરવાની છે એમને સામાન્ય દશરથના દીકરા તરીકે રજૂ થવાનું છે. એટલે એમને ધનુષ્યને લીધું, એક પગ નીચે દબાવી પ્રપંચાને, અને બીજો હાથ ખાલી આમ કર્યો ને જેમ વીજળીનો કડાકો થાય ને આમ અને ધનુષ્યનો ભંગ થયો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મણજીએ આખી પૃથ્વીને થોડીક વાર માટે દબાવી રાખી. કારણ કે જેમ ભૂકંપ થાય અને ચારે બાજુ પૃથ્વી ખડભડવા માંડે, એને થયું કે આ ભગવાને આ ધનુષ્યને તોડ્યું ક્યાંય, પૃથ્વી આખી ખડખડ. એટલે લક્ષ્મણજીએ પૃથ્વીને દબાવી રાખી. ધનુષ્યનો ભંગ થયો. એટલે સીતા મૈયા હાથમાં વરમાળા લઈ અને નીચે વિજયમાળા પહેરાવવા માટે આવ્યા છે. પણ વિજયમાળા પહેરાવે ભક્તિ. સીતા એટલે ભક્તિ, રામ એટલે ભગવાન. ભગવાન અને ભક્તિની વચ્ચે જ્યારે અહમ રૂપી ધનુષ્ય તૂટે ને તો જ ભગવાન અને ભક્તિ ભેગા થાય. તો ભક્તિ દ્વારા આ ભગતને ભગવાન સુધી પહોંચવું હોય ને તો અહમ રૂપી આ ધનુષ્યને તોડવું પડશે. આપણી અંદર કે હું કંઈક છે, મારી પાસે સંપત્તિ છે, સત્તા છે, ધન છે, રૂપિયા છે, આ રૂપી મારા અને તમારા હૃદયની અંદર રહેલું જે અહમ છે એને તોડશું તો જ સીતા મૈયા ભક્તિ આપણને પ્રાપ્ત થશે. વરમાળા લઈને સીતાજી આવ્યા, પણ રામ તો ઊંચા હતા. એટલે વરમાળા વિજયમાળા પહેરાવવા માટે રામને કીધું કે નીચું નમો. આમ ભક્તિ ક્યારે મળે? ભક્તિ ત્યારે મળે કે તમારે આમ નીચું થવું પડે. ભક્તિ દીનતાના સિંહાસન ઉપર બેઠી છે. ભક્તિનું આસન જ દીનતા છે. તમારી અંદર દીનતા હોવી જોઈએ. તમારું મસ્તક તમારે નીચે રાખવું જોઈએ. એટલે પાનબાઈ પણ કહેતા કે ભક્તિ કરે તો કેવી ભય, વચન ને વિવેકી જે નર ને નારી પાનબાઈ. એવા પાનબાઈ પણ કહેતા કે ભક્તિ કરવી અને નિર્મલ મન રાખવું પડે, મસ્તકને નીચું રાખવું પડે. ભગવાન રામ પોતાનું મસ્તક આમ નીચું કરે તોય વિજયમાળા સીતાજી પહેરાવતા નથી. શું કામ? કે તમે ધનુષ્ય તોડવામાં મોડું કર્યું તો હું તમને વિજયમાળા પહેરવામાં મોડું કરાવીશ. કારણ કે તમે ધનુષ્ય તોડવા માટે બહુ મોડા આવ્યા. તો પછી ભક્તિ શું કે છે? હું તમને થોડીક વાર તડપાવીશ. એટલે સીતા મૈયાએ થોડીક વાર માટે રામજીને આમ નીચું માથું કરી અને ઉભા રાખ્યા. અને પછી વરમાળા છે એમના ગળાની અંદર એમને પહેરાવી છે. વરમાળા વિજયમાળા પહેરાવ્યા પછી જનક મહારાજ રાજી થઈ ગયા. જનક મહારાજે કીધું કે વિશ્વામિત્રને કે મુનિ હવે કયો કે દશરથ રાજા જાડેરી જાન જોડી અને મારી દીકરીને પરણવા માટે આવે. અમે બધી એની તૈયારી કરીને રાખશું. પણ એમને કીધું એમને 4 દીકરા છે, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો ઈ કે છે સીતાજીને બીજી 3 બહેનો હતી. એકનું નામ શ્રુતિ કીર્તિ, માંડવી અને ઉર્મિલા. આ 4 બહેનો થાય. ઈ કે હવે મારે એક ઘરમાં બીજી બહેનો અમારે દેવી છે. એટલે તમે તૈયાર કરો 4 રાજકુમારની જાન જોડી
જાડેરી જાન જોડી અને જનકપુરની અંદર આવો. વિશ્વામિત્ર ઋષિ છે, રામ લક્ષ્મણને લઈ અને અવધમાં ગયા. દશરથ મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ, તમારા દીકરાને હું લઈ ગયો હતો, તમને બહુ ચિંતા થતી હતી, તમે નહોતા આપતા, પણ તમારા દીકરાને લઈ ગયો, બધા અસુરોને માર્યા. એટલું નહીં, જનકપુરની અંદર એને ધનુષ્ય તોડ્યું છે અને જનક રાજાના દીકરી સીતા એને વિજય માળા પહેરાવી છે. આપણે જાન જોડી અને માગશર મહિનો હતો, માગશર મહિનાની પંચમી હતી અને ત્યારે કીધું કે આપણે લગ્ન લેવાના છે અને આ તિથિ વાર નક્ષત્ર નક્કી કર્યા છે, માટે આપણે જાન જોડીને જવાનું. અવધની અંદર આનંદ આનંદ થઈ ગયો અને જનક રાજાએ કંકોત્રી લખી. કંકુ સાટી કંકોત્રી મોકલો, કંકુ છાટી કંકોત્રી મોકલો. પેલી કંકોત્રી અયોધ્યામાં મોકલો, પેલી કંકોત્રી એમાં લખજો દશરથજીના નામ, કંકોત્રી મોકલો. એમાં લખજો દશરથજી જનક રાજાએ સીતાજીના લગ્ન લખ્યા. અવધની અંદર લગ્ન મોકલા છે. લગ્ન આવ્યા, લગ્નને વધાવ્યા અને અયોધ્યામાંથી જાડેરી જાન જોડી અને દશરથ રાજા પોતાના ચારેય દીકરાને લઈને ગયા છે હો. એક હારે 4 દીકરાને લઈ અને લગ્ન કરવા માટે જનકપુરમાં પહોંચ્યા. ઇન્દ્રાદી દેવતાઓને ખબર પડી કે ભગવાન રામ તો ખરેખર જન્મ શું કામ લીધો છે? આ અસુરોને મારવા માટે, અમારું કલ્યાણ કરવા માટે, અને આ તો લગ્ન કરવા માંડ્યા. હવે ગમે એમ કરો કે લગ્નના મુહૂર્તમાં ફેરફાર કરો. તમે જુઓ, નતર વશિષ્ઠ મુનિએ સરસ મજાનું મુહૂર્ત કાઢ્યું હતું, પણ એમને કીધું કે આ નાચવામાં ને કૂદવામાં ને એમાં ટાઈમ નીકળી જવો જોઈએ અને હસ્તમેળાપનો ટાઈમ હંચવાવો જોઈએ નહીં. તમે જુઓ, અત્યારે અમારી અદા પાસે તમે મુહૂર્ત કઢાવવા આવો છો, પછી અદા તમને મુહૂર્ત કાઢી દે, પછી તમે ઈ ટાઈમે હસ્તમેળાપ કરાવો છો? ઈ જ ટાઈમે હસ્તમેળાપ થવો જોઈએ. જો ન થાય એટલે પછી લગ્નમાં ભંગ થાય, પછી કે અમારું ઘર બરાબર હાલતું નથી, અમારે બે માણસ કે રોજ માથાકૂટ થાય છે, પણ થાય જ નહીં. તમે લગ્ન કેવા ટાઈમે કર્યા હતા? તમારો હસ્તમેળાપનો ટાઈમ હતો ત્યારે તમે નાચતા હતા બહાર, કાં તો તમે કંઈક તૈયાર થતા હતા. ઈ કે હવે અદા હાલે કે તમારે ઈ અદા પાસે બધું હલાવે ને ટાઈમ પહેલા નક્કી કરાવે કે હસ્તમેળાપનો ટાઈમ સવારે 10:30 વાગે અને 12:30 લગ્ન કરવા આવે. 10:30 નો ટાઈમ હોય, 12:30 હસ્તમેળાપ, અને ત્યારે કાર ચોકરીઓ હાલતું, પછી એકબીજાને કાર જ ચડે ને આમે સામે. લગ્ન તમારા ટાઈમે થવા જોઈએ. તમે જે લગ્નનો ટાઈમ નક્કી કરો ને એ ટાઈમે તમારા દીકરા દીકરીનો હસ્તમેળાપ કરાવજો. પછી વચ્ચે તમારે કોઈ પણ પ્રકારના અવરોધો આવે તો એ દૂર કરવા જોઈએ, પણ અત્યારે આપણે એ નથી હાંચવતા. બીજું બધું હાંચવી છે પણ લગ્નનું મુહૂર્ત હાંચવતા નથી. રામ અને સીતાના લગ્ન થયા ને ત્યારે વશિષ્ઠ મુનિએ પાકો મુહૂર્ત કાઢી દીધું, પણ એ લોકોએ એવો ટાઈમ થયો ને કે સાચા ટાઈમે હસ્તમેળાપ થયો નહીં, અને એના કારણે તમે જો સીતાજીને રામને લગ્નમાં કેટલું દુઃખ આવ્યું તમે જાણો છો અત્યારે. પણ એ મુહૂર્તમાં ફેર પડી ગયો હતો, અને કોને ફેર પાડ્યો તો? ઇન્દ્રએ. એમાં તો ઇન્દ્રને આવવું પડ્યું હતું. આપણે તો હાથે કરીને લગ્નનું મુહૂર્ત નથી સાચવતા, આપણામાં ઇન્દ્ર નથી આવતો. આપણે આપણા માણસો આવે છે.
વચ્ચે નડવા વાળા કે સાચા ટાઈમે લગ્ન કરવા દેતા નથી. નહીં તો મોડો રાખો ને. તમે કહો અમારે 3 કલાક નાચવું છે તો એ પ્રમાણે સેટ કરો કે ભાઈ હસ્તમેળાપનો ટાઈમ બપોર પછી ક્યારે છે તો એ ટાઈમે રાખો. પણ તમે ટાઈમ નક્કી કરી અને પછી ટાઈમે નથી કરતા ને એ ખોટું કરો છો. અને પછી અદા શું કરે? અદા પછી તમે કહો તાર પછી અગડમ બગડમ કરીને અમારે લગ્ન કરી દેવા પડે. અને અમારા અમુક અદા તો રહ્યા ને એ ગરુડ પુરાણના શ્લોક લગ્નમાં બોલે. તમને ન ખબર હોય ગરુડ પુરાણ એટલે શું ખબર? 12માં બોલવાના હોય ને, જે મોક્ષમાં બોલવાના હોય ને પિતૃના પિંડ ઉપર, એ લગ્નમાં બોલે. વિચાર કરો તો અમારે હાલ્યું જાય તમારે. ગરુડ પુરાણ એટલે મૃત્યુના શ્લોક. એમ મૃત્યુના શ્લોક જુદા હોય, લગ્નના શ્લોક જુદા હોય. પછી અમારે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પ્રેત મોક્ષ પ્રદો ભવ એમ કરીને અંદર તમારે છેડા છેડી બાંધી. આ પિંડ ઉપર પાણી રેડીને તારે બોલાય. અને બોલે ક્યાં? તમારે છેડા છેડીમાં. પછી પ્રેત થાય. એટલે પ્રેત જેવું જીવન થાય એમ. એટલે ટાઈમ સાચવવો જોઈએ. રામ અને સીતાના લગ્ન થયા છે ત્યાં 4 મંગલ વર્તાણા છે. ચારે ભાઈઓને ચારે એમની પત્નીઓ છે, ભાઈ બહેનો. આ બાજુ 4 ભાઈ અને આ બાજુ 4 બહેનો અને એના મંગળ વર્તાણ. એ પેલું મંગળિયું વર્તાય રે. પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. બીજું મંગળિયું વર્તાય રે. બીજે મંગળ સોનાના દાન દેવાય રે. આ ચોથું મંગળિયું વર્તાય રે. એ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. એ દાન દે છે જનક રાય મહારાજ રે. એ દાન દે છે અયોધ્યા દેશ રે. ચોથું મંગળ પૂરું થાય રે. ચારે મંગળ વર્તાણા. આનંદ થઈ ગયો. બધાને જાડેરી જાનને જમાડી અને જનક રાજા અને એમના પત્ની એ બંને સુનૈનાજી, જેનું નામ સુનૈના છે, સીતા મૈયાના માતાનું નામ, એ એને વિદાય આપે છે. વિદાય આપતા સુનૈનાજીના આંખમાં આંસુડાઓની ધારા થવા માંડે છે કે હે બેટા, હું તને અત્યારે વિદાય આપું છું, પણ તું એ ઘરમાં જજે ને તો એક દીકરી તરીકે તું આપણી માન મર્યાદાને સાચવવું છે. મારાથી તને કઈ શીખડાવવામાં બાકી રહી ગયું હોય તો બેટા તું આપણા કુટુંબની લાજ રાખજે. અને કેવો દીકરીને વિદાય કરે ત્યારે એક બાપ છે ને ક્યારેય ન રડે, ક્યારેય ન રડે, પણ જ્યારે દીકરીને વિદાય કરતો હોય ને ત્યારે ગમે એવો બાપ હોય એના આંખમાંથી આંસુડાની ધારા થાય. અને એ બાપ એમ કે આજ મારો ખજાનો લૂંટાઈ ગયો, આજ મારો કાળજાનો કટકો, આજ હું મારો વિદાય કરું છું. એ દીકરા માટે ન રડે, પણ પોતાની દીકરીનું જ્યારે વિદાય કરતો હોય ત્યારે એક બાપ પોતાની દીકરી માટે રડે છે. જે હો કાળજા છૂટી ગયો મમતા રૂવે દેવને રૂમા વીરણો ફૂટી ગયો કાળજા કે
એક વાર સાંભળો આંબલી પડી જાય એક વાર સાંભળો દુઃખારતી જય જરામાં દુઃખારતી જય જરામાં જરો કાળજા તેરો અને જનકરાજ ભારે હૃદયે ચારે દીકરીઓને વિદાય આપે છે. અવધની અંદર આજ આનંદ આનંદ અને આનંદ છે, કારણ કે આજે ચારે રાજકુમારોના વિવાહ થઈ ગયા. પણ દેવતાઓને ચિંતા થઈ અયોધ્યામાં રામે જન્મ શું કામ લીધો છે? અસુરોનો વધ કરવા માટે, સાધુ સંતોના રક્ષણના માટે, ધર્મની સ્થાપના માટે, અધર્મના વિનાશની માટે ભગવાને જન્મ લીધો છે. પણ ભગવાન તો આમ આગળ ને આગળ લગ્ન કરતા જાય છે, આમાં કઈ આવું થતું નથી. તો હવે કંઈક કરવું પડશે. એટલે દેવતાઓએ નક્કી કર્યું કે હવે આપણે કંઈક અવધમાં એવું કરી કે જેનાથી ભગવાન જે છે એ અસુરોનો વધ કરવા માટે નીકળે.